હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? એવો બધા મજામાં જશે. તો આજે આપણે ફાઇનલી મસ્ત મજાના તૈયાર થઈ અને હવે જઈશું આપણે જુનાગઢ. એટલે ખાલી ફરવા જવાનું, બેહવા નથી જવાનું. તો આમાં કેટલાય આવવાના હે આમાં. એક આ નહીં થવાના, આ નથી થવા, આ નથી થવાના, આ નથી થવાના. એક આ ભાઈ, એક આ ભાઈ અને હું અને એક જો આ ભાઈ આવવાના છે. આવું હે ને તો ગાઈસ હવે અમે જવાના હે. ચા બેન એને આવવું નથી, એનું મોઢું બગડી ગયું, પણ આપણે એને કઈ લઈ નથી જવાનું. તો ચાલો ચલો હવે અમે જઈ. એક ગાડી આવડી લઈ જવાની છે, એક ગાડી આવડી લઈ જવાની છે. અમારા શેઠ ને લઈ જવાનું. આ છોકરા બોકરા કોઈ નથી આવવાના. ચાલો ગાઈસ હવે અમે નીકળીએ. ગાઈસ અમે નીકળી ગઈ જુનાગઢ જવા. અમે 4 જણા જઈએ છીએ. અમે બે અને અમારી પાછળ બે આવે છે, અમારી પાછળ બે આવે છે. તો ચાલો હવે નીકળી જઈએ જુનાગઢ. તો તમને જુનાગઢ નો ડુંગર બતાવી દઈએ. તો મળીએ જુનાગઢમાં જઈ. અમે જો રસ્તા નતા વરસાદ આવી ગયો. ચા બે જો વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ રે ને તો નીકળી જઈએ આપણે. નહીં વરસાદ નડશે ને બહુ નડવાનો લાગશે. હા ને વરસાદ નડતો જ નહીં. હાલો વરસાદ રે જઈએ આપણે. તો ગાઈસ અમે 1000 રૂપિયાના જો માવા લઈ લીધા છે. હવે નીકળી જઈએ. તો વાગી ગયો તો કેટલા બધા આજે વરસાદ ચાલુ જ છે. અને આ ભાઈને જો ભૂખ લાગી ગઈ છે તો એ વેફર ખાય છે. ચાલો નીકળી જઈએ હમણાં. અમારે હે ને આ તો આઈટમ પૂરી થઈ ગઈ છે. પેલા ગોંડલમાં અમે હલવાઈ ગયા. આમ જો કેવડો વરસાદ છે. કન્ટિન્યુ 1 કલાકથી ઉભા રહી ગયા છે આયા. અચ્છા. અને આ ભાઈ રે ને આ ભાઈ એને હે ને આવવાનું નતું, એને પરાણે લીધા ને એટલે અમારા આથી જોવાના આવ્યા છે. આ ભાઈ ને બહુ હરખ હતો કે જવું જ છે. અને અમે એમાં હલવાઈ ગયા છે. વરસાદ જો રહેવાનું નામ લેતો નથી. 1.5 કલાકથી આવીને ઉભા છે. 1.5 કલાક જેવું થઈ ગયું હોય છે. આજે જુનાગઢ જવાનું છે અને અત્યારે વાગી ગયા 6:30. હવે સી ખબર જુનાગઢ જઈને શું થાય છે હું નહીં ખબર ને. વરસાદ તો રે એવું લાગતું જ નથી. આજો કેટલો વરસાદ છે. આજો જોઈ લ્યો નંગ બધા ઉભા. વાત તો સહી છે. ઉભું જ રહેવું પડે આમાં. હું જવું છે હાલો પલાળી દે. જો વરસાદ કેવો છે. આની કરતા ઘરે ઉર્યા અને આ પોર આઈટમ ઉપર આવું જ હતું. કોણે આવું જ છે. એમાં 4 વ્હીલ વાળા રહ્યા ને જો આવી રીતે ઉડાડતા જાય ને જો જો એવો મગજ છે ને એક પાણો હોય તો ફાડી લાખો. કંટ્રોલ પાસ બધું એવું થાય. પણ હવે આપણે એમ થાય કે ઘરના એમ તો તીરથમાં જતા હોય ને તો ક્યાં કોઈને આપણી બગડી કોઈ ન બગાડે. તો ચાલો હવે હમણાં જુનાગઢ જવાય છે તો જઈશું. જવાનું જ છે, જવાય છે તો નહીં. ફાઇનલી આપણે છે ને જો અંધારું બહુ થઈ ગયું છે અને અહીંયા જો હસીનભાઈ બધા ચા પાણી પીવા ઉભા થઈ ગયા છે. ગોલ્ડ લઈ લીધો. જો આ સાહેબ ટાઈટના ઠરી ગયા. તો વાંધો તો અમને બેન જ પીડ્યો છે કારણ કે અમે 2 જ ગાડી હકાવતા હતા. બાકી તો કોઈને કઈ વાંધો છે જ નહીં. અને હને વરસાદ જેવું હોય ને કે નીકળવાનું નહીં. અને મારી હારે જવું થાય. હું ગમે ત્યાં બહાર જાઉં બ્લોગ બનાવતો હોય ને ત્યારે જ હને આવો વરસાદ પાણી ટાઈટ થઈ તો મને જ નડે, બીજા કોઈ નડતો જ નથી. તો તમે કોઈ આવતા નહીં. હજી આમાં જુનાગઢ ઘણું કાપવાનું છે. વૈશમાં હોલ્ડ કરવા ઉપર બહુ ટાઈટ થઈ ગઈ લાગે એવું તો બહુ માંદો તો થઈ જ જાય. પણ જો હવે અહીંયા ચા દઈ દે ને એટલે ચા પી લેવી. અમારે એક છે, અમારે બીજા સાહેબ છે ને તો પેશાબ કરવા એ ગયા બાથરૂમ. કારણ કે જો આને ને બહુ ટાઈટ ચડી ગઈ છે આને તો એ બહુ બીમાર પડવાની શક્યતા છે. તો હવે જોઈએ. કપમાં આપી દીધી. મારે કપમાં મને તમારે તમારે કપ કે અડાડી પીવો જ નથી તો એને પીવો જ નથી. 2 કપમાં
તો આપડી મસ્ત મજાની ચા આવી ગઈ છે. વાહ જુનાગઢ ની ચા તો જોરદાર આવે છે. જુનાગઢ ની ચા જોરદાર સાચું કા ખરેખર જુનાગઢ ની ચા બહુ મસ્ત એકવાર આ બાજુ જરૂર બહુ હેરાન થઈ ગયા આવું તો કરાય જ ને કોઈ દી ન કરાય. આપડા મસ્ત મજાના જો થેપલા આવી ગયા હશું ને ભૂખ જ એવડી બધી લાગી છે ને તો નાસ્તો કરી લેવી ચા બધું મારો ચા નો ઢોર થતો તો જો મસ્ત મજાના થેપલા આવી ગયા છે ચાય આવી ગઈ છે મસ્ત મજાની ચાય છે. તો ગાઈસ હવે અમે નાસ્તો કરી લેવી જો મસ્ત મજાના પફાઈ ગયા છે આવડા થેપલા છે અને આ શેઠ ને બહુ ભૂખ લાગી છે અને હજી અમારે આગળ જવાનું છે તો આવડે ખાઈ લેવી. તમને ભૂખ લાગી હે આને જો કોઈ દી ભાડું ન હોય ને એવી રીતના જ ખાય આને આવવાની ગણતરી જ નથી નહીં તમારી ગણતરી નથી તો અમે લઈ આવ્યા છે માંડ નહીં. તો ચાલો હવે અમારે ચા જો અહીંયા પડી રહી તો ચા પફ ના ખાઈને નીકળી જાય અહીંથી. ત્રણ મારે નથી બે તો પાછા અમે જો અહીંયા ઉતારીએ ચા પીવા તમે શી ખબર કેટલીક વાર ચા પીધી અને હવે તો ભૂગી જમીને તો બહુ સારું અમે કેટલા 3:30 વાગે કેમ નીકળ્યા હતા અત્યારે 8:30 થઈ ગયા છે અને હજી જુનાગઢ નથી એવું અને આને જો નકરી શામાં જ પડ્યા છે તો જો ચાલો હવે તો અંધારું થઈ ગયું હજી તમે અહીંયા ક્યાં જઈશું ક્યાં રોકાઈશું કઈ ખબર જ નથી. ચાલો મોબાઈલ બધીના સાથે હોટલમાં ઉભરી જાય. ફાઇનલી ગાઈસ અમે અમારા મેળામાં ભોગી ગયા મેળો જોઈ લ્યો એવો બહુ કઈ હે નહીં ખાસ એવું બધું હે નહીં. તો ગાઈસ એવો મેળામાં બહુ કઈ ટ્રાફિક છે નહીં તો જોવી રખડવી અહીંયા 10:30 વાગી ગયા છે 10:30 વાગ્યા 3:30 વાગે નીકળ્યા 10:30 વાગે પહોંચી ગયા અને આ ભાઈ નું મોઢું જોવો તો હે ને મારે હે ને ઓલા રાઈડર માથે બેહવું જો આ રાઈડર ફુગા માથે મારે નાનપણમાં એવું કોઈ બેહાડ્યું નતું પણ અત્યારમાં બેહવાનું છે જો આમાં બેહવાનું છે આમાં એમાં બેસી જવું છે પણ હજી વાર છે આમાં હે ને માણા ટ્રાફિક જ કાંઈ છે નહીં. આની સૂતર ફેણી રહી ને એ સોર લેવાનું થાય. શાબાશ બેટા બહુત બઢિયા આવડે આને દોઢી ડોસી ના પીળા વાળ ના ગુલાબી વાળી પોપટ લેવો હોય તો જોઈ રખડવી ચાર્જિંગ એ લો હે બેટરી આમાં ડુંગર તો તમને અત્યારે નહીં દેખાય થોડી લાઈટ છે જો આમ થોડીક લાઈટ દેખાય તો અહીંયા થોડી જાજી દેખાય પણ નહીં હવે તો ચાલો હજી તો ભૂખે લાગી છે નહીં. હસીનભાઈ ને જો ભૂખ લાગે છે તો હવે ક્યાંક સારો નાસ્તો વસ્તો કા જમી લઈએ. નાસ્તો તો કરી વાળ્યો પણ જમવાનું બાકી છે તો હે ને જમી લઈએ કા. શેઠ ને હે ને જો નાઇટ ડ્રેસ લેવાનો તો અમે નાઇટ ડ્રેસ લેવાય ચડવાનું ટી-શર્ટ એને આમાં કમ્ફર્ટેબલ નથી થતું કે કપડાં બદલાવા તો હવે અમે કપડાં જો આવડો છોટો તમે પહેરશો સડી ગયું તો ગાઈસ અહીંયા છે ને શોપિંગ કરવા જેવું કઈ છે જ નહીં કારણ કે એક દુકાને હે ને બધા મોઢા જોઈ જોઈને બધા હે ને ભાવ કે એક જગ્યાએ ખાલી ચડ્ડો અને ટી-શર્ટ કપડાં ચેન્જ કરવાના રોકાવાનું હોય તો કપડાં ચેન્જ કરવામાં ચડ્ડો અને ટી-શર્ટ લેવાના હતા તો એક જગ્યાએ 450 અને એની બાજુની દુકાન એ જ વસ્તુના 350 તો અમે હજી આગળ જઈએ હવે જ્યાં લગી 50 રૂપિયા ન મળે ને ત્યાં લગી હાલું જ જવું છેલ્લે 50 રૂપિયામાં જ લેવા કારણ કે એક દુકાને જાવ ને તો 100 રૂપિયા 150 રૂપિયા ઉતરી જાય તો મેં કીધું આગળ જાવી અને એમ કરતા વધારે સસ્તું હોય છે તો અમે ત્યાંથી લઈશું. હવે અહીંયા એટલું જો પબ્લિક તો કાંઈ છે જ નહીં જરાય મજા તો આવતી નથી તો રાત તો રોકાવું પડશે અને ઉપર જો હવારમાં ચડશું અડખા હવે તો નકર સુઈ જઈશું ક્યાંક. અહીંયા મારે રૂહ દોરાવાનું રૂહ
અહીંયા કણ સવારમાં ટેટુ બોલ રૂમ લખાવડાવવાનું એમાં